15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે કેળા કાપનારા શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાણાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ઉમરલા ખાતે કેળા કાપનારા શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાણાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે હાલ મળતી મજૂરીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું શ્રમિકોએ જણાવ્યું હતું. શ્રમિકોના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી વેપારીઓ અને કેળા બાગાયત સાથે સંકળાયેલા માલિકો સમક્ષ મજૂરી વધારવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેઓની માંગ અંગે યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી, જેના પગલે ગતરોજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમરલા 4 રસ્તા ખાતે એકત્રિત થયા હતા અને કેળા ભરેલી ગાડીઓને રોકી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રમિકોએ જણાવ્યું હતું કે હાલની મજૂરી પ્રમાણે રોજિંદા ખર્ચ, બાળકોના શિક્ષણ તથા ખર્ચ ચલાવવો અઘરો બની ગયો છે. દિવસભર ભારે પરિશ્રમ કરવા છતાં મળતી મજૂરી તેઓની મહેનત મુજબ નથી મળતી હોવાનું પણ શ્રમિકોએ વ્યથા વ્યક્ત કરી હતી. શ્રમિક આગેવાનો દ્વારા વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો મજૂરીમાં વધારો કરવામાં નહીં આવે તો તેઓ ખેતરોમાં કામ કરવા નહીં જાય અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ સ્થળ પર એકત્રિત થયા હતા. થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી, જોકે બાદમાં સ્થાનિક આગેવાનો અને વેપારીઓ વચ્ચે શરૂ થતા પરિસ્થિતિ શાંત બની હતી. શ્રમિકોએ તંત્ર તેમજ વેપારીઓને તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બની યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. હાલ સમગ્ર મામલે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે જે કેળાવાળાની લેબરની જે સ્ટ્રાઇક છે તે કેરેટના પૈસા વધારવા માટે છે. 12 થી 15 કિલોની ભરતીના 12 રૂપિયા અને 18 થી 20 કિલોના 15 રૂપિયા અને છૂટા પંજાના ટન પરના 600 રૂપિયા અને બહાર જવાના 2000 રૂપિયા. આ અમારી માંગણી છે. એના માટે આજે સ્ટ્રાઇક છે અને પાન કાર્ડે તેના બી પૈસા લાગશે 500 રૂપિયા અલગથી. આજ રોજ ઉમરલા ગામે જે આ કેળાના મજૂરો છે એમની જે રોજગારી વધે એના માટે આ હડતાલ કરી છે. એમની સાથે માંગ પૂરી થવી જોઈએ એવી અમારી માંગણી છે. જો માંગ પૂરી ના થાય તો એક ગાડી પર જાય કે ના. હું ઉમરલા ગામનો સરપંચ છું. બસ એથી મારે આગળ બીજું કંઈ કહેવું નથી અને ચોક્કસ આ મજૂરી વધવી જોઈએ. બસ એ સિવાય મારે બીજું કંઈ કહેવું નહીં.